કિરીટભાઈ શાહ, રાજકોટ એડિબલ ઓઇલ મર્ચન્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ. ખાસ કરીને અત્યારે તેલની શું માર્કેટ છે? તેલમાં હાલ જોવા જોઈએ તો સિંગ તેલના ભાવ 2475થી 2500 રૂપિયાના છે અને કપાસિયાના 2320થી લઈને 2350 રૂપિયાની હાલ માર્કેટ રહી છે. પામોલિન છે તો એ 2000થી લઈને 2020 રૂપિયાનો ભાવ ચાલે છે. છેલ્લા 15 દિવસની અંદર માર્કેટમાં કેટલો વધારો જોવા મળી રહ્યો છે? 15 દિવસમાં છેલ્લા જોવા જઈએ તો સિંગ તેલ છે તો સિંગ તેલ 70થી 80 રૂપિયાનો વધારો થયેલો છે. તો કપાસિયા છે તો કપાસિયામાં પણ બી 80થી 100 રૂપિયાનો વધારો થયેલો છે. અને પામોલિન જોવા જઈએ તો એ 50થી 60 રૂપિયાનો વધારો થયેલો છે. આ વધારા પાછળનું કારણ શું છે? વધારા પાછળનું કારણ તો હાલ જો જોવા જઈએ તો વરસાદી સિઝન છે તો કાચા માલોની આવકો પણ બી ઓછી છે. ખેડૂતો છે તો એ વાવણીમાં જોતરાયેલા છે. એ સિવાય હવે માલોની મળતર ઓછી હોય તો ધીમે ધીમે મિલો પણ બી હવે બંધ થતી જાય છે. અને એ સિવાય હાલ જે નવા ડબ્બા પહેલાં જે જૂના ડબ્બાનો વપરાશ થતો હતો તે સરકારની મનાઈ આવી ગઈ તો જૂના ડબ્બા બંધ થતાં નવા ડબ્બા ચાલુ થયા તો એ 50 રૂપિયાની પડતર નવા અને જૂના ડબ્બાની ઊંચી થઈ ગઈ તો 50-60 રૂપિયાનો વધારો એમ પણ બી થયેલો છે. ખાસ કરીને તહેવારનો સમય આવે ત્યારે ભાવ વધારો થતો હોય એનું કારણ શું હોય? તહેવારોનો એવું તો કોઈ રીઝન હોતું નથી કે તહેવાર આવે એટલે ભાવ વધે. એ તહેવારો જે છે તો એ વરસાદી સિઝનમાં જ આવતો હોય છે. તો વરસાદની સિઝન હોય તો ખેડૂતો છે તો એ પોતાની વાવણી કાર્યમાં રોકાયેલા હોય તો કાચા માલોની મળતર ન હોય તો સ્વાભાવિક છે કે જે ડિમાન્ડ અને સપ્લાય ઉપર જ માર્કેટ ચાલતી હોય તો ત્યારે સપ્લાય ન હોય તો એ વધવાનું કારણ એ હોઈ શકે. આવનારા દિવસોમાં બજાર કેવી રહેશે? આવનારા દિવસોમાં એવું લાગી રહ્યું છે કે આયાતી તેલો ઉપર પણ બી માર્કેટ આપણે અવલંબતું હોય છે. તો આવતા દિવસોમાં એવું લાગે છે કે આયાતી તેલો છે તો એ અહીંથી 50થી 75 રૂપિયા વધી શકે. જો આયાતી તેલો વધશે તો સ્વાભાવિક છે કે આપણે દેશી તેલો પણ બી વધે. એની ઉપર નિર્ભર આપણે અવલંબતા હોય તો દેશી તેલોમાં પણ બી વધારો આવી શકે આવતા દિવસોમાં.